નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર 8 ઘર, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો પાઠ 8 ઘર, જેમાં પ્રશ્ન 1ની વાત કરીએ તો શબ્દને અંતે તર આવતો હોય તેવા શબ્દો યાદી બનાવવાની છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, ઉદાહરણમાં છે ઘડતર, તેવી રીતે આપણે પડતર, રૂપાંતર, ગળતર, ચણતર, ગણતર, અંતર, ભણતર, જીવતર અને સત્તર આવા શબ્દો મિત્રો આપણે આવશે। પ્રશ્ન 2 છે શબ્દ ચાવીને આધારે શબ્દ સમૂહ માટે એક શબ્દ ચોરસમાંથી મિત્રો શોધો અને લખો। અહીંયા મિત્રો શબ્દ ચાવી છે, તેની અંદર તમારે જે શબ્દ ચોરસ અહીંયા આપેલું છે એમાંથી શોધવાના છે અને મિત્રો પછી આપણે ખાલી ભરવાની છે। આપણે અહીંયા શબ્દ ચોરસના આધારે શોધીએ તો આવી પડેલું, વગર નોતરે આવેલું એને આગંતૃક કહેવાય। જીર્ણ છેક જૂનું ઘસાય કે ખવાઈ ગયેલું એને જીરણ કહેવાય। ઘરની બાજુની દિવાલ એને કરો કહેવાય। રક્ષિત નહીં એવું એ અરક્ષિત કહેવાય। વ્યવહારની બાબતોમાં કુશળ તો એને વ્યવહાર કુશળ કહેવાય। ઘરનો શરૂનો ખુલ્લો ભાગ તો એને ઓસરી કહેવાય। માટીની ભીંતનું નાનું ઘર કે ઓરડી તો એને ખોરડું કહેવાય। લીંપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો તો એને ગાર કહેવાય। મરનાને સુવાડવા લીંપીને તૈયાર કરેલી જગ્યા એને ચોકો કહેવાય। ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા તો એને ગમાણ કહેવાય। લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચુરો ડૂમો ભરવો તો એને ડૂમો કહેવાય। ઘરની પાછલી ભીંત તો એને પછેત કહેવાય। વલોવવું તે વલોવવાની ગોળી એને વલોણો કહેવાય। દહીં વલોવવાનો દાંડો વાંસ એને રવૈયો કહેવાય। કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મન અનુભવવું એને અપરાધ ભાવ કહેવાય। બાનામાં આપેલું પૈસાનું ખત તેને બાના ખત કહેવાય। છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું તો એને મોબ કહેવાય। જોઈ ન શકાય તેવું એ અદ્રષ્ટ કહેવાય। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને શબ્દ ચોરસમાં તમામ સમાનાર્થી શબ્દ છે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે એ તમને મળી જશે। આ રીતે તમારે પણ મિત્રો રાઉન્ડ કરવાના છે। પ્રશ્ન મિત્રો 4 છે વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણથી જાત મહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતાં ત્યાં સુધી વાંચો અને નીચે આપેલી વિગતો માટે લાગુ પડતો મિત્રો હોય તેની સામે ખરું અને ખોટાની નિશાની કરો। મિત્રો અહીંયા પહેલું છે ઘરના એક કરામાં તિરાડ પડી ગઈ હતી તો આ ખરું છે, આ લાગુ પડે છે। આંગણું એકદમ ચોખ્ખું હતું, આ લાગુ નથી પડતું। ઘરની ઓફર કરનાર માણસ સજ્જન હતો, આ સાચું છે। પાકું ઘર બનાવવાનું શ્રેય મારા દાદાને જાય છે, ખોટું છે। ઘર બનાવવામાં મારી બા અને બાપુજીએ ખૂબ જ શ્રમ કરેલો તો આ સાચું વિધાન છે। હવે પ્રશ્ન 5 આપેલી જાહેરાત વાંચો અને ઘર વેચવાનું છે તે માટેની જાહેરાત બનાવો। અહીંયા મિત્રો જાહેરાત આપેલી છે તે દુકાન માટેની છે, બરાબર। હવે આપણે જાહેરાત બનાવવાની છે તે છે મકાન માટેની। તો અહીંયા આપણે બનાવી શકીએ કે ખરીદો ખરીદો ખરીદો, ઘર ખરીદો અને તમારા સપનાનું ઘર વસાવો। શહેરના એકદમ સુવિધાસભર અને શાંત વિસ્તારમાં સુંદર પાકું મકાન વેચાય છે, બરાબર। 2 રૂમ હોલ કિચનના 15 લાખ, 3 રૂમ હોલ કિચનના 17 લાખ, સ્પેશિયલ ટેરેસ સાથે બંગલો જોઈતો હોય તો 25 લાખ, 24/7 પાણી વીજ વ્યવસ્થા સાથે સ્કૂલ, માર્કેટ, હોસ્પિટલની નજીક, પાર્કિંગની યોગ્ય સુવિધા, સંપર્ક નંબર અહીંયા લખવાનો છે અને સ્થળ તમારે અહીંયા લખવાનું રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે જાહેરાત બનાવ્યા પછી પ્રશ્ન મિત્રો 6ની વાત કરીએ તો નીચે આપેલા શબ્દોનો ઘર સાથે જોડાયેલા અને ઘર બનાવવા માટેની જરૂરી શબ્દોમાં વર્ગીકરણ કરો। તો મિત્રો ઘર સાથે જોડાયેલ ઓસરી, ઓરડો, આંગણું જેવા શબ્દો આવશે। દિવાલ, તોરણ, બારી, ખાટલો, કોઠી, રસોડું, વાસણ, અગાસી, નળિયા, મોભારું, જાળીને કરો। જ્યારે ઘર બનાવવા માટે જરૂરીમાં ઈંટ, માટી, ગાર, લાકડું, સિમેન્ટ, પાણી, ટાઇલ્સ, રેતી, તગારું, કપચી। પ્રશ્ન મિત્રો 7 ઉપરના પ્રશ્નના જવાબમાં કરેલા વર્ગીકરણના આધારે મિત્રો લખવાનું છે। જેમ કે મારું ઘર વિશે વિભાગ અના શબ્દોને આધારે ફકરો લખો। તો મિત્રો મારું ઘર એના વિશે લખીએ તો મારું ઘર મારા જીવનની યાદોથી ભરેલું છે। ઘરની ઓસરીમાં દાદીનો ચોકો બનેલો હતો। ઓરડામાં મારા દાંપત્ય જીવનનો મિત્રો આરામ થયો હતો।
આંગણામાં ભાઈઓ અને બહેનોના લગ્ન પ્રસંગો થયા હતા. દિવાલો, બારીઓ અને જાળીઓએ વર્ષો સુધીના સંસ્મરણો સંગ્રહ્યા છે. ખાટલા પર તાપડાના પ્રસંગો સચવાયા છે. રસોડું, કોઠી અને મોભારું પણ ઘરના મહત્ત્વના ભાગ છે. આ બધું મળી ઘરનું માત્ર મકાન નહીં પણ લાગણીઓથી ભરેલું જીવનમય સ્થળ બનાવે છે. એવી રીતે મિત્રો મારા ઘરનું નિર્માણ વિભાગ બના શબ્દોના આધારે આપણે લખવું હોય તો લખી શકીએ કે મારા ઘરનું નિર્માણ, જેમાં મારું સપનાનું ઘર બનાવવા માટે ઘણા બાંધકામ સામાનનો ઉપયોગ થયો છે. શરૂઆતમાં જમીન સમથળ કરીને કપચી, સિમેન્ટ અને પાણી વડે પાયાની મજબૂત ગોઠવણી કરી. પછી ઈંટ, માટી અને ગાર વડે દિવાલો ઊભી કરવામાં આવી. લાકડા વડે દરવાજા અને બારીઓ બનાવવામાં આવી. ટાઇલ્સ અને રેતી વડે ફ્લોર અને છતને શણગારવામાં આવી. તમામ સામાનને તગારીમાં ભરીને મજૂરો દ્વારા જરૂરી જગ્યાએ પહોંચાડવામાં આવ્યું. આ રીતે થોડા દિવસોમાં મારું મજબૂત અને સુંદર ઘર તૈયાર થઈ ગયું. તો આ રીતે મિત્રો આપણે લખી શકીએ. આગળ વાત કરીશું એનો મિત્રો તફાવત જણાવવાનો છે કે ભાઈ ગામડાનું ઘર અને શહેરનું ઘર વચ્ચેનો તફાવત શું છે. તો મિત્રો ગામડાના ઘરની વાત કરીએ તો કુદરતી વાતાવરણમાં સ્થિત હોય છે. લાકડું, માટી, ગાર વગેરેથી બનેલું હોય છે. ખેતીવાડી અને પશુપાલન માટે જગ્યા હોય છે. પડોશી સાથે સંકળાયેલા સંબંધો હોય છે. શાંતિભર્યું અને ખુલ્લું વાતાવરણ હોય છે. જ્યારે શહેરનું ઘર તો બાંધકામવાળી બિલ્ડિંગોમાં હોય છે. સિમેન્ટ, ટાઇલ્સ અને લોખંડથી બનેલું હોય છે. વાહનોના પાર્કિંગ માટેની જગ્યા હોય છે. પડોશીઓ સાથે ઓછો સંપર્ક હોય છે. ઘોંઘાટ અને અવાજવાળું વાતાવરણ હોય છે. પ્રશ્ન 8, તમારા અને તમારા મિત્રના ઘર વચ્ચે શું તફાવત છે તે લખો. તો મિત્રો લખી શકીએ જેમ કે તમારું ઘર, જો તમારું ઘર ગામડામાં હોય તો તમે ગામડામાં અથવા શહેરમાં હોય તો શહેરમાં લખી શકો છો. જેમ કે મારું ઘર ગામડામાં આવેલું, પાકું અને સગવડવાળું છે. તેમાં ઓરડો, ઓસરી, રસોડું, આંગણું, બાથરૂમ અને પાર્કિંગની સુવિધાઓ છે. અમારું ઘર ઈંટો, પથ્થર, સિમેન્ટ, લોખંડ વગેરે વસ્તુઓ વડે બનાવવામાં આવ્યું છે. જ્યારે મિત્રનું ઘર જો પાકું હોય ગામડામાં હોય તો ગામડામાં, શહેરમાં હોય તો શહેરમાં તમારી રીતે લખી શકો છો. અહીં મિત્રો લખી શકાય કે મારા મિત્રનું ઘર શહેરમાં આવેલું, પાકું અને સગવડવાળું છે. તેમાં આગાસી, બેઠક રૂમ, બેડરૂમ, રસોડું, બાથરૂમ અને પાર્કિંગની સુવિધાઓ છે. મારા મિત્રનું ઘર ઈંટો, પથ્થર, સિમેન્ટ, લોખંડ, કપચી, કાચ વગેરે વસ્તુઓ વડે બનાવવામાં આવ્યું છે. પ્રશ્ન મિત્રો 9, એનો અ વિભાગ અને બ વિભાગના વાક્યોને ક વિભાગ આપેલા સંયોજકોની મદદથી જોડો. તો અહીંયા મિત્રો આપણે લખી શકીએ કે ભાઈ પહેલું છે મીનાક્ષીના પગમાં કાંટો વાગ્યો, બરાબર, કારણ કે તેણે ચપ્પલ નહોતા પહેર્યા. એવી રીતે બીજું છે આકાશ વાદળથી ઘેરાયેલું છે, તેથી વરસાદ પડશે એવું લાગે છે. 3, પેટ ભરાયેલું હોય જો તો, બરાબર, પેટ ભરાયેલું હોય જો તો મનગમતી વાનગી પણ ખાઈ ન શકાય. પહેલો વરસાદ પડે જ્યારે ત્યારે, બરાબર, જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે માટીની ભીની સુગંધ આવે છે. 5, મોર વરસાદની રાહ જુએ, એટલે કે જેમ મોર વરસાદની રાહ જુએ તેમ હું મિત્રની રાહ જોતો હતો. 6, તમે પહેલાં આવી જજો નહીંતર ટ્રેન નીકળી જશે. 7, બાળક ઘરે ન આવે. 7, જ્યાં સુધી, એટલે કે જ્યાં સુધી બાળક ઘરે ન આવે ત્યાં સુધી માતાને ચેન ન પડે. બહેન બીમાર હતી છતાં તેણે ભાઈ માટે ગુલાબજાંબુ બનાવ્યા. મિત્રો પ્રશ્ન 10 જોઈશું. આપેલા વાક્યોને સાદા વાક્યો, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યમાં વર્ગીકરણ કરવાનું છે. મિત્રો પહેલો વાક્ય છે નવા પડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય, તો આ સંકુલ વાક્ય છે. બીજું, એક દિવસ એ આગણું વટાવી ગભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા, મિશ્ર વાક્ય છે. ત્રીજું, એક ઘરના આંગણામાં અમારી બહેનોના અને ભાઈઓના લગ્ન મંડપો બંધાયેલા, તે સંયુક્ત વાક્ય છે. 4, જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા, તો સંકુલ વાક્ય છે. 5, ચોમાસું ભારે હોય તો પતરાના છપરામાંથી પણ પાણી અંદર ઉતરે, તો સંયુક્ત વાક્ય છે. 6, જ્યાં બેસીને ચોપડીઓ વાંચતા ત્યાં હવે મોટી ફાંદવાળા દાદા સૂતા હોય છે, સાદું વાક્ય. 7, અમે ગામડામાંથી શહેરમાં સ્થિર થયા તેથી એ ગામડાનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો, સંકુલ વાક્ય. 8, બંધ જીર્ણ ઓરડો વધારે મુખર લાગ્યો, સાદું વાક્ય. 9, બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી, સાદું વાક્ય. 10, જ્યારે કોઈ લગ્ન પ્રસંગે જૂના ઘરમાં રહેવા જતા ત્યારે ઘણું અડવું પણ લાગતું, સંયુક્ત વાક્ય. 11, આમ બધું બદલાઈ ગયું છતાં થવા માંડ્યું કે અમારા આ ઘર વેચવું જોઈએ નહીં, સંયુક્ત વાક્ય.
મિત્રો પ્રશ્ન 11 છે, પ્રશ્નના જવાબ આપવાના છે, જેની અંદર પહેલું વાક્ય છે, પહેલો પ્રશ્ન છે કે ઘર બનાવવામાં બાએ આપેલ સહકાર વિશે લખો. તો જવાબ લખી શકાય કે મકાન બાંધવામાં બાએ ખૂબ જ મહેનત કરી હતી. બાએ ઘરના નિર્માણ સમયે મોભારા સુધી ગારના તગારા ચડાવ્યા અને ગાર લીપી હતી. બીજો પ્રશ્ન, લેખક પોતાના ગામડાના ઘરે ક્યારે ક્યારે જતા હતા. તો મિત્રો લેખક પોતાના ગામડાના ઘરે લગ્ન, મરણ જેવા સામાજિક પ્રસંગોએ અને લાંબી રજાઓમાં થોડા સમય માટે જતા હતા. ત્રીજો પ્રશ્ન, ગામડાના ઘરની સ્થિતિ વર્ણવો. જવાબ, ગામડાનું ઘર જૂનું અને લગભગ બંધ રહેતું હતું. છાપરું જીર્ણ બની ગયું હતું અને ચોમાસામાં પાણી અંદર ઉતરતું હતું. એક કરામાં તિરાડ પડી ગઈ હતી. ઓસરી અને આંગણું કચરાથી ભરાયેલું હતું, જે ઘરની બિસ્માર હાલત દર્શાવતું હતું. 4. ગામડાના ઘર સાથે લેખકના કયા કયા સંસ્મરણો જોડાયેલા છે. જવાબ, લેખકને તેમના ગામના ઘરના આંગણામાં રમેલા તેમના તથા તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાયાની, જ્ઞાતિજનો સાથે થયેલા ઝઘડાઓ અને સ્નેહ મિલનોની, પડોશીઓના સાથે ઊંચા અવાજ સાથે થયેલી બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ થયેલી વિશ્રભ કથાઓ, તેમજ આંગણામાં બંધાતા ભેંસ, પાંડરા, બળદ, રેલા જેવા પશુઓની મિત્રો અબોલ સભ્યોની યાદી જોડાયેલી છે. પ્રશ્ન 5, મકાન અને ઘરમાં શો ફેરફાર હોય છે. તો મિત્રો મકાન એ ઈંટ, છાપરું અને દિવાલનું બનેલું એક ઢાંચું હોય છે, જ્યારે ઘર લાગણીઓથી ભરેલું સ્થાન હોય છે. મકાન પૈસાથી ખરીદી શકાય, પરંતુ ઘર પ્રેમ અને સંસ્મરણોથી બને છે. મિત્રો પ્રશ્ન 12, વાક્ય ઓળખો અને વાક્યનો પ્રકાર લખો. અહીંયા મિત્રો પહેલું વાક્ય છે કે અહલ્યાદેવી ઇન્દોરના મહારાણી હતા. તો આ સાદું વાક્ય છે. બીજું, ઇઝરાયેલમાં ખૂબ ઓછો વરસાદ પડે છે, છતાં ત્યાંની જનતા ખેત પેદાશની નિકાસ કરે છે. સંયુક્ત વાક્ય છે. ત્રીજું, આઝાદી સમયે પ્રત્યેક ભારતીયોને 100% પાણી મળતું, પરંતુ આજે 70% પાણી મળે છે. સંયુક્ત વાક્ય છે. 4, વસંત સુધી રહેલું પાણી અશ્વમેઘ યજ્ઞ જેવું પરિણામ આપે છે, અને ઉનાળા સુધી રહેલું પાણી રાજસ્વ યજ્ઞ જેવું પરિણામ આપે છે. સંકુલ વાક્ય. 5, 1 ગ્લાસ આરોનું પાણી મેળવવા 3 ગ્લાસ પાણી વેડફાય છે. સાદું વાક્ય. 6, જો આપણને જીવન બચાવવું હશે તો જળ બચાવવું પડશે, જીવનશૈલી બદલવી પડશે. સંકુલ વાક્ય. 7, વેણુ જુમાનો મિત્ર હતો. સાદું વાક્ય. 8, જુમાનો મિત્ર વેણુ હતો અને વેણુ ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ હતી. સંયુક્ત વાક્ય. 9, જુમાનો મિત્ર વેણુ હતો જેની ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ. સંયુક્ત વાક્ય. 10, જ્યારે વરસાદ પડે છે ત્યારે ચારે બાજુ ઠંડ પ્રસરી જાય છે. સાદું વાક્ય. વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી એ આપણે તમારા પાઠ નંબર મિત્રો 8 છે ઘર, તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ મિત્રો ન ભૂલતા.